જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? અને આપણે ઘણા ટાઈમ પછી વ્લોગમાં પાછા આવ્યા છીએ. આપણે કરણી કમલેશભાઈ ડાબી, ભાવેશભાઈ ડાબી, ચિરાગ ડાબી. તો આજે આપણે જવાનું છે પાનેરા માતાજીના. ઘણા ટાઈમથી દર્શન કર્યા નથી અને દર્શન બી કરી લઈએ. અને આપણે અહીંયા સુરતના પાર્કિંગમાં ગાડી મેકી તો શું કહેવું તમારું? સુરતના પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. ઇન્ફિનિટી ટાવર અહીંયા બાજુમાં છે. આપણે અહીંયા રેલવે સ્ટેશન આવશો એટલે અહીંયા ગાડીની પાર્કિંગની વ્યવસ્થા છે તમારે? વ્યવસ્થા છે. પૂછું આંખની હોસ્પિટલની સામે. તો ભાઈ સુરતમાં આવો ને તો ગાડી બાડી લઈને આવ્યો હોય તો અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે અહીંયા પૈસા આપીને પાર્કિંગ થઈ જશે. તો ચાલો મિત્રો, હવે ટ્રેનની વાટ જોઈ, ટ્રેનની ટિકિટ કટાવી અને જઈએ માતાજીના દર્શન કરી લઈએ. સુરતના રેલવે સ્ટેશન અંદર મેન ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. હવે આપણે જવાનું છે અંદર ટિકિટ લેવા. જોઈ લો આ છે હા, ઓલું પ્રવેશ દ્વાર છે. અહીંયા ટિકિટ પાડવાનું, ટિકિટ લેવાની. ખુલ્લી તમારા જોતો હોય, તમારી પાસે વધારે સામાન હોય તો તમને ખુલ્લી અહીંથી મળી જાય. બેઠા છે. અને ગાડી લેવી તો ગાડી મળી જાય. જો ભાઈ ચિરાગભાઈ ડાબી આપણે ટિકિટ લેવા માટે ગયા છે. આ જે વ્હાઇટ ટી શર્ટમાં દેખાય છે ને, ચિરાગભાઈ ડાબી છે. ટિકિટ લે છે તો સામે જોઈ દાંત કાઢ્યા. 3 ટિકિટ લેવાની છે આપણે વલસાડની. ત્યાંથી પછી ડાયરેક્ટ આપણે પાનેરા જવાનું છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ટિકિટ સાઈડ લઈ લીધી એવું લાગે છે. એ સામું જોવામાં જ એવું લાગે છે. જો હા, ઇશારો કરી દીધો છે એટલે મતલબમાં ટિકિટ મળી ગઈ છે. તો ભાઈ તો આપણે આપણી ટિકિટ લઈ લીધી છે અને આ ભાઈ તો થોડો આપ્યા છે. 4 નંબર ઉપર વલસાડની ત્યાં મળે, ત્યાંથી પાનેરા. તો ભાઈ જો હવે આપણે પહોંચી જશે. આ છે વલસાડનું આપણું શું કહેવાય રેલવે સ્ટેશન. જઈએ હવે અહીંથી. તમારે સ્ટેશન સુરતથી તમારે અહીંયા સુધી તો તમારે ટ્રેનમાં આવવું પડે, પછી તમારે રિક્ષામાં જવું પડે. તો રિક્ષામાં આવીને ટિકિટ છે એવું બધું કે. જય માતાજી બાપુ. જય માતાજી ભાઈ દર્શક મિત્રોને. તો ભાઈ રેલવે સ્ટેશનમાંથી ઉતરી અને આપણે રિક્ષા પકડી લીધી છે. આ ભાઈની રિક્ષા છે, કાંઈ વાંધો નહીં. રિક્ષામાં જઈ 20 રૂપિયા લે 3 જણાના. હવે આપણે પહેલી વાર પાનેરા આવ્યા હતા ત્યારે આ મંદિરે જતા રિક્ષાવાળાને આપણે રિક્વેસ્ટ કરી છે એટલે અહીંયા લઈને આવ્યા છે. કાંઈ વાંધો નહીં, અહીંયા બી દર્શન કરી લઈએ, કેમ કે અહીંયા વિડીયો ઉતારવાનું મને તો વિડીયો તો તમને જોવા નહીં મળે. કાંઈ વાંધો નહીં, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી. ગૂગલમાંથી ફોટા દેખાડી દેવું કે પણ ગૂગલમાંથી ફોટા ડાઉનલોડ કરીને તમને વિડીયોમાં બતાવી દઈશું. તો હા, ભાવેશભાઈ મગજ તો ભાવેશભાઈ પાસે જ છે. તો ભાઈ આપણે પહોંચી જશે પાનેરા. તો ભાઈ મેકી જશે અહીંયા તગન. શું કહું મેકી જાય. તો હવે ડુંગરો ચડીએ અને તમને બી માતાજીના દર્શન કરાવીએ. ત્યાં સુધી એક બીજું કામ છે, એક કામ પતાવતા. તો ભાઈ આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરીએ. શું કેવું? જય ચામુંડા. જો ભાઈ આવી સાપરાની બધી વ્યવસ્થા છે અને મસ્ત મજાનું ઝાડી ઝાખરાવાળું વાતાવરણ છે. ઠંડુ એટલે મજા આવશે. મિત્રો આજે છે રવિવાર અને પાનેરા તો પહોંચી જાય, પણ અહીંયા બહુ પબ્લિક વધારે દેખાય છે કેમ કે રવિવાર છે અને રવિવારે ડુંગરો ચડવાવાળા માણસ વધારે હોય, કેમ કે માતાજીને માનતા હોય એટલે આવે તે દર્શન કરવા. આ જો એટલું પબ્લિક જાય છે અને આ બધું તો વાંક વળી જાય એટલે નહીં દેખાય, પણ નીચે બહુ વધારે પબ્લિક હતું. અને અહીંથી આપણે તિથલ બી જવાનું છે. થોડા થાકી જાય, વધારે નથી કે તમે બે થાકી જાય કે? હા ભાઈ થોડોક થાકી ગયો છે, તને ભાઈ થોડોક ડોઝ આપવાનો છે, ક્રિક ખેમી જાય. તો મિત્રો હજી તો કેટલા 100 જેવા દાદરા છે તો થોડોક થાક લાગી જશે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. જો દાદરે લખેલા છે, કાંઈ વાંધો નહીં, દર્શન તો કરવાના જ છે. હા તમે જોઈ શકો છો એ રીતના ઘણું બધું માણસો છે આજે. આપણે પહેલી 2 વાર આવ્યા ત્યારે એટલું બધું માણસ નહોતો, કેમ કે આપણે આડા દિવસે આવ્યા હતા, રવિવારે નહોતા આવ્યા એટલે. તો રવિવાર આવો તો તમને મજા આવશે, કેમ કે માણસો થોડુંક વધારે આવતું હોય. તો જો ભાઈ 300 પગથિયા ચડી જશે, 331. હજી કાંઈ પગમાં કાંઈ શું નથી, કેમ કે માતાજીની દયા હોય તો ગમે ના પોગી જાય.
કેમ કે આપણે સારા કામ માટે જઈએ છીએ, ખરાબ કામ માટે તો જતા નથી. હે ભાઈ? ગિરનાર ચડીને આવ્યા છે. ગિરનાર ચડીને આવ્યા છે તો 700 બગીચા શું કહેવાય? જે ગિરનાર ચડી ગયેલા હોય ને આવા સાચો બગીચા ન નડે મારો ભાઈ. તો ભાઈ આ બધા એ ડુંગરો ચડી ચડીને થાકી જાય અહીંયા પડી ગયા હતા. બાકી આપણે એક જ હામાં ચડવાનું છે પહેલા જ વારમાં આખો, ભલે ગમે એટલા થાકી જાય, ભલે ના લીના પછી પડી જાય. એ બંદા થાકતો નથી તું? 12 રાઉન્ડ પૂરા કરીને આવે છે પોલીસના. બંધો ન થાય કે આપણે પાસ નથી જો કઈ તોય પાસ નહીં છે. બોલો હવે વિચાર કરો, એને આવા ડુંગરા નડે? ટ્રાય વિલ બી સક્સેસ. જે ગિરનાર સર કરી ગયેલા હોય એને આ ડુંગરા નાના લાગે. તો ભાઈ તો એટલો ડુંગરો ચડી જાય પછી એની જમણી બાજુ જાય ને એટલે મસ્ત મજાનું રામેશ્વર મહાદેવનું મંદિર છે, દર્શન કરી લઈએ મહાદેવના. તો હવે આપણે આ મહાદેવના તો દર્શન કરી લીધા. શું કહું મહાદેવ વિશે? મહાદેવ તો આપણે જે બી મંદિર જાય છે મહાદેવ તો નજીકમાં પહેલા આવે જ તે મંદિર. સર્વત્ર મહાદેવ. સર્વત્ર મહાદેવ, જ્યાં જાય ત્યાં મહાદેવ હોય અને તો જ ખુશી મળે. કોઈ કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરીએ તો દર્શન દિલથી કરવા પડે. તો આગળ આપણે હવે મેન સ્થાને પહોંચી જઈએ, આપણે જે લોકેશન જ્યાં પહોંચવાનું છે ત્યાં આગળ વિડીયોમાં બન્યા રહીએ. એ પહેલાં તમને અહીંથી લોકેશન બતાવી દો. આવી રીતનો ભાઈ નજારો દેખાય છે. આજે તમને પાનેરાનો ઇતિહાસ બી કહેવાનો છે કે કંઈક અહીંયા કિલ્લો છે. શું કહું હોય છે? આ ફોર્ટ કિલ્લો છે. એનો કિલ્લો બી બતાવશું. એનો આખો સ્પેશિયલ નવો વિડીયો જ બનાવીશું, કેમ કે ઓલા વખતે આપણે વિડીયોમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો તો અલગથી એક વિડીયો બનાવીએ. હા. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો ફાઇનલી તો મંદિરે તો પહોંચી ગયા છીએ અને પબ્લિક બી આજે બહુ વધારે છે. કાંઈ વાંધો નહીં. તો જુઓ ભાઈ આપણું પાનેરાનું મંદિર છે અને મંદિરની સામેથી આવો મસ્ત મજાનો એવું દ્રશ્ય ક્રિએટ થાય છે. તમે જોઈ શકો છો. તમે અહીંયા આવશો તો માતાજીના દર્શન જ નહીં પરંતુ કુદરતનો એક અદ્ભુત નજારો બી જોવા મળશે, એ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ હવે. તો ભાઈ ચામુંડામાંના તો આપણે દર્શન કરી લીધા છે. આપણે શું કહેવાય એક મુખવાળા આપણે કોટડામાં છે. કોટડામાં ને? હા, એક મુખવાળા કોટડામાં, 2 મુખવાળા ચોટીલામાં અને 3 મુખવાળા આપણે પાનેરામાં છે. 4 મુખવાળા છે. એ કઈ જગ્યાએ છે? એ આપણે ગુજરાત બહાર છે. હા તો ભાઈ એ જગ્યાએ જવાનું બાકી છે. બાકી આપણા ગુજરાતના 3 મેન ચામુંડામાંના રાજસ્થાનમાં છે ને? હા ભાઈ કીધું રાજસ્થાનમાં છે. તો રાજસ્થાનમાં બી આપણે જવાનું છે, કેમ કે આપણે 4 મુખના દર્શન કરવાના છે. કેમ કે આપણે 3 મુખવાળા માતાજીના તો દર્શન કરી લીધા છે. કેમ કે પેલું કોટડા એ તો આપણે નજીક જ થાય, બીજું ચોટેલા ના તો આપણે કેટલી વાર જઈએ આવેલા, અને ત્રીજું છે પાનેરા, ત્યાં આજે આવેલા છે. અને જો તમને ખબર હોય 4 મુખવાળા ચામુંડમાં નામ મંદિર છે તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કઈ જગ્યાએ આવેલા છે. તો એ જગ્યાએ જઈને આપણને તમને વિડીયોની અંદર બતાવીએ.